गुड मॉर्निंग विद्यार्थी मित्रों। चैप्टर 3 सूरज पथ पर गति ऑलमोस्ट पूर्ण થઈ ગયું છે, બટ એક બે દિવસ અથવા તો 3-4 દિવસ આપણે વધારે ક્વેશ્ચનની પ્રેક્ટિસ કરીશું ફોર જેડબલઈ એન્ડ નીટ પર્પસ. ઓકે, તો હવે વિચારજો, હવે જેટલી બી ક્વેશ્ચન્સ આવે છે એ ક્વેશ્ચન્સ થોડા ટફ હશે. ઓકે, કઈ રીતે ક્વેશ્ચન સોલ્વ કરવાના છે, શું તફાવત છે, એ બધી વસ્તુઓ ખાસ તમારે ધ્યાન રાખવાની રહેશે. ઓકે, જો હવે બોર્ડ પર બે ક્વેશ્ચન લખ્યા છે. પહેલો ક્વેશ્ચન જોઈએ, એમાં શું પૂછ્યું છે જોઈએ. એક પદાર્થનું સ્થાન સમય સાથે x બરાબર at plus bt square minus ct cube. x is equal to at plus bt square minus ct cube વડે બદલાય છે. જ્યારે પ્રવેગ શૂન્ય હોય ત્યારે વેગ શોધો. જ્યારે પ્રવેગ શૂન્ય હોય ત્યારે વેગ શોધો. એટલે પ્રવેગ અને વેગ બંનેનો ઉલ્લેખ આપ્યો છે, માટે તમારે સ્થાન પરથી પહેલામાં પહેલો વેગ શોધવાનો અને પછી પ્રવેગ શોધવાનો. મેથડ તમને ખબર છે કઈ રીતે શોધવાનું. જો હું લખું છું કે જે પદાર્થનું સ્થાન છે તે સ્થાન x બરાબર at plus bt square minus ct cube મુજબ આપવામાં આવે છે. વેગ કઈ રીતે શોધાશે? તો આપણને ખબર છે વેગ v બરાબર dx upon dt. સ્થાનનું સમયની સાપેક્ષે વિકલન. સ્થાનનું સમયની સાપેક્ષે વિકલન is equal to ઉપરના સમીકરણ એટલે કે સ્થાનનું સમયની સાપેક્ષે વિકલન કરો. ચલો, at નું વિકલન શું થશે? a, વેરી ગુડ. bt સ્ક્વેર નું શું થશે? 2bt, યસ, વેરી ગુડ. માઈનસ ct ક્યુબ નું શું થશે? માઈનસ 3ct સ્ક્વેર. ક્લિયર અબાઉટ ધીસ? ઓકે, સ્થાનનું સૂત્ર એક વખત વિકલન કર્યું તો આપણને શું મળશે? વેગ. હવે પ્રવેગ કઈ રીતે મળશે? ચલો, પ્રવેગનું પણ સૂત્ર તમને ખબર છે. a બરાબર dv upon dt is equal to વેગનું સમયની સાપેક્ષે વિકલન. આયો વેગનું સૂત્ર a અચળ છે, એનું વિકલન 0 પ્લસ 2bt, એમાં 2b થઈ જશે કારણ કે t નું વિકલન 1 માઈનસ 3ct સ્ક્વેર, 2 આગળ આવશે એટલે 6ct. ક્લિયર અબાઉટ ધીસ? તો બહુ સિમ્પલ છે. જુઓ, x પરથી એટલે સ્થાન પરથી વેગ કેવો શોધાશે? વિકલન કરીને. વેગ પરથી પ્રવેગ કેવો શોધાશે? અગેન વિકલન કરીને. એટલે આ મેથડ તમને ખબર છે, તમે ઓલરેડી ભણેલા છો. આ ક્વેશ્ચન પૂરતું નવું શું છે? તમારે જ્યારે પ્રવેગ શૂન્ય હોય ત્યારે વેગ શોધવાનો છે. શું તમને ખબર છે પ્રવેગ ક્યારે 0 છે, ક્યારે શૂન્ય છે? ના, નથી ખબર. તો શું કરીએ? જુઓ, આ જે પ્રવેગનું સૂત્ર છે ને કે a બરાબર 2b minus 6ct, પ્રવેગના આ સૂત્રમાં પ્રવેગ શૂન્ય હોય ત્યારે એટલે પ્રવેગની જગ્યાએ હું શું લખું? 0 is equal to 2b minus 6ct. 6ct ને આ સાઈડ લાવો તો 6ct is equal to 2b. t ને સૂત્રનો કરતા બનાવો તો 2b upon 6t. so t is equal to it is b upon 3c. આનો મતલબ શું કે જ્યારે t બરાબર b upon 3c હશે ત્યારે પ્રવેગ કેટલો થશે? 0. અને ત્યારે તમારે વેગ શોધવાનો છે. એટલે શું કરીએ છીએ? જુઓ, જે વેગનું સૂત્ર છે ને, વેગનું સૂત્ર લખું છું ફરીથી. વેગનું સૂત્ર v is equal to a plus 2bt minus 3ct square. આમાં હું t ની જગ્યાએ શું લખી નાખું? b upon 3c. કારણ કે તમારે શોધવાનું છે જ્યારે પ્રવેગ શૂન્ય થાય ત્યારે વેગ કેટલો. ઓકે, તો ચલો કિંમતો મૂકીએ. a plus 2b, t ની કિંમત શું છે? b upon 3c. b upon 3c minus 3c, t સ્ક્વેર છે, સ્ક્વેર હું ડાયરેક્ટ સ્ક્વેર લખું છું, b square upon 9c square. clear about this? okay, very good. is equal to a plus 2b square upon 3c minus c ગયા, એક c ગયા, 3 ગુણ્યા 3 તો બાકી શું રહેશે? ઉપર b સ્ક્વેર અને નીચે 3c. ઓકે, તો is equal to આ એને એઝ ઇટ ઇઝ રાખીએ પ્લસ પાછળના બે પદ જુઓ. પાછળના બે પદમાં છેદમાં 3c કોમન એટલે ઉપરના અંશનો શું થઈ જશે? સરવાળો 2b સ્ક્વેર minus b સ્ક્વેર એટલે કેટલા થશે? b સ્ક્વેર. so it is b square upon 3c. તો આ થઈ ગયો વેગ. v is equal to a plus b square upon 3c. ક્લિયર? શું કર્યું? x પરથી વેગ, વેગ પરથી પ્રવેગ શાની મદદથી શોધ્યા? વિકલનની મદદથી. શાની મદદથી શોધ્યા? વિકલનની મદદથી. હવે આગળનો ક્વેશ્ચન કેવો જોઈશું ખબર?
એનું સૂત્ર આપ્યું હશે અને તમને કીધું હશે કે સ્થાન શોધો, તો શું કરવાનું જોઈએ? જો અહીંયા એક પદાર્થનો પ્રવેગ a બરાબર 5t + 2 વડે આપવામાં આવે છે. જો તે સ્થિર સ્થિતિમાંથી ઉગમ બિંદુ પરથી શરૂ કરે તો t સમયમાં તેનું સ્થાનાંતર મેળવો. જો ક્વેશ્ચન ખબર પડી, અહીંયા x આપ્યો તો અને v અને a શોધ્યા. અહીંયા a આપ્યો છે તો x શોધવા પડશે અને તમને ખબર છે x શોધવા માટે વચ્ચે v લાવવા જ પડશે. ઓકે, તો કઈ રીતે આ ક્વેશ્ચન સોલ્વ કરવાનો છે? કોઈને કહે સર સ્થાનાંતર શોધવાનું છે, તો સ્થાનાંતરનું સૂત્ર વાપરીએ. x = v0t + ½ at² અને એની કિંમત મૂકી દઈએ. યાદ રાખજો, v = v0 + at, x = v0t + ½ at², v² - v02 = 2ax. આ સૂત્રો અચળ પ્રવેગી ગતિના છે. જ્યારે પ્રવેગ અચળ હોય ત્યારે અહીંયા મેં જે પ્રવેગ આપ્યો છે, જુઓ ધ્યાનથી, a બરાબર 5t + 2. શું આ પ્રવેગ અચળ છે? ના, કારણ કે આ પ્રવેગ સમય સાથે બદલાય છે, માટે આ પ્રવેગ અચળ નથી. માટે આપણે એ અચળ પ્રવેગી ગતિના સમીકરણો વાપરી શકીએ નહીં. તો કેમનું સ્થાનાંતર મેળવીશું? જુઓ અહીંયા કઈ રીતે લખાય છે. પહેલામાં પહેલું લખું છું પ્રવેગ a બરાબર 5t + 2. હવે પ્રવેગ પરથી સીધું સ્થાનાંતર નથી મળવાનું. પ્રવેગ પરથી પહેલા આપણે વેગ શોધવો પડશે. તો ચલો, પ્રવેગ અને વેગ વચ્ચેનું રિલેશન શું છે તમને ખબર છે? a બરાબર શું લખાય? dv/dt = 5t + 2. ખબર પડી ગયા? dv, dt ને પેલી સાઈડ લઈ જઈએ તો 5t + 2 and here it is t. ઓકે, આનો મતલબ શું? જો સમયમાં dt જેટલો ફેરફાર થાય તો વેગમાં કેટલો ફેરફાર? dv જેટલો. વેગમાં કેટલો ફેરફાર? dv જેટલો. ઓકે, આપણે t બરાબર 0 સમયથી t બરાબર t સમયમાં કેટલું સ્થાનાંતર થાય છે એ શોધવું છે. ઓકે, પ્રારંભમાં જો સ્થિર સ્થિતિમાંથી શરૂ કરે છે, સ્થિર સ્થિતિ એટલે t બરાબર 0 હોય ત્યારે વેગ કેટલો હોય? v0, અને t સમયે હું વેગ ધારું છું v. તો આ વસ્તુ જે મેં લખી છે ને એ લિમિટ માટે લખી છે. t બરાબર 0 સમયે વેગ કેટલો? v0. t બરાબર t સમયે વેગ કેટલો? v. અથવા તો સ્થિર સ્થિતિ છે ને, તો સ્થિર સ્થિતિમાં વેગ કેટલો થઈ જશે? 0. ક્લિયર અબાઉટ ધીસ? તો ચાલો લિમિટ મૂકીએ. સંકલન કર્યા, ઇન્ટિગ્રેશન dv = 5t + 2 dt. આ સાઈડ સંકલન સમયની સાપેક્ષે છે. મેં કીધું સ્થિર સ્થિતિમાંથી કોઈ પદાર્થ ઉગમ બિંદુથી શરૂ કરે છે અને t સમયમાં તેનું સ્થાનાંતર મેળવવું છે. તો t બરાબર 0 સમય ચાલુ કરે છે અને t સમયે આપણે મેળવવું છે. તો સમયની લિમિટ અહીંયા મૂકી દીધી. આ બાજુ વિકલન છે વેગની સાપેક્ષમાં. પ્રારંભમાં સ્થિર છે એટલે પ્રારંભિક વેગ કેટલો છે? 0, અને અંતિમ વેગ હું ધારું છું v. નાની થઈ જશે 0 to v. ખબર પડી આ? ઓકે, ચલો સંકલન કરીએ. સંકલન dv તમને ખબર જ છે, એનું સંકલન થશે v. લિમિટ મૂકી દઉં 0 થી v = આ બાજુ સંકલન શું થશે? 5 as it is, t નું સંકલન t²/2 પ્લસ અહીંયા માત્ર 2 છે એટલે એનું સંકલન થઈ જશે 2t. લિમિટ ઇઝ ફ્રોમ 0 to t. ખબર પડી? હવે લિમિટ મૂકી, અપર લિમિટ માઈનસ લોઅર લિમિટ. v ની જગ્યાએ પહેલા અપર લિમિટ એટલે v જ, વચ્ચે ઓલવેઝ માઈનસ. v ની જગ્યાએ લોઅર લિમિટ એટલે 0 = રાઈટ હેન્ડ સાઈડ. ફરીથી જ્યાં જ્યાં t છે એની જગ્યાએ t મૂકીએ તો 5t²/2 + 2t -0 કારણ કે લોઅર લિમિટ 0 છે. ક્લિયર? તો v નું સૂત્ર શું થશે? જુઓ અહીંયા v બરાબર it is 5t²/2 + 2t. 5t²/2 + 2t. હજુ તો આપણું સોલ્યુશન અડધું થયું છે. આપણે પ્રવેગ a પરથી શું શોધ્યું? v. આપણે તો શું શોધવાનું છે? સ્થાનાંતર. તો જો જે રીતે પ્રવેગ અને વેગ વચ્ચેનો સંબંધ છે ને, એ રીતે વેગ અને સ્થાનાંતર વચ્ચેનો સંબંધ તમને ખબર જ છે. શું લખાશે? v બરાબર આપણે લખીશું dx/dt = 5t²/2 + 2t. યસ, હવે dt ને પેલી સાઈડ લઈ જઈએ તો dx = 5t²/2 + 2t. શું કરીશું? ફરી પાછું આનું સંકલન. યસ, તો સંકલન dx = સંકલન 5t²/2
પ્લસ 2t ડી લિમિટ મૂકવી પડશે. ચલો સમય મેં કીધું પહેલા જ t બરાબર 0 સમયથી શરૂ કરી t સમયે તમારે સ્થાનાંતર મેળવવાનું છે એટલે સમયની લિમિટ આવશે 0 થી t. ઓકે, ઉગમ બિંદુથી શરૂ કરે છે એટલે પ્રારંભિક સ્થાન 0 અને અંતિમ સ્થાન હું ધારી લઉં છું ઇટ ઇઝ x. ક્લિયર? સંકલન કરીએ. સંકલન dx એટલે x લોઅર લિમિટ અપર લિમિટ ઇઝ ઇક્વલ ટુ રાઈટ હેન્ડ સાઈડ જુઓ 5/2 એઝ ઇટ ઇઝ t² નું સંકલન થશે t³/3 નિયમ તમને ખબર છે. ઓકે, પ્લસ આ 2 એઝ ઇટ ઇઝ t નું સંકલન થશે t²/2 લોઅર લિમિટ અપર લિમિટ. ક્લિયર અબાઉટ ધીસ? ઓકે, સો ધેરફોર લિમિટ મૂકી આવે x ની જગ્યાએ પહેલા x અપર લિમિટ માઈનસ x ની જગ્યાએ 0 લોઅર લિમિટ ઇઝ ઇક્વલ ટુ t ની જગ્યાએ પહેલા t અને પછી p ની જગ્યાએ શું લખી નાખીશું 0 તો જો શું થશે 5 2 * 3 6 p³ પ્લસ 2 2 કટ થઈ જશે t² અને માઈનસ 0 માઈનસ. ઓકે, તો x બરાબર કેટલા આયા? x બરાબર આવશે 5/6 t³ પ્લસ t². તો આ થઈ ગયું સ્થાનાંતરનું સૂત્ર. આ થઈ ગયું સ્થાનાંતરનું સૂત્ર. તો વિદ્યાર્થીઓ ખાસ ધ્યાન રાખજો, બે ટાઈપના ક્વેશ્ચન આપણે જોયા. x આપ્યો હોય તો v અને a કેમના શોધવાના, અને બીજો ક્વેશ્ચન જો જ્યારે a આપ્યા હોય ત્યારે v અને x કેમના શોધવાના. આમાં આપણે વિકલનનો યુઝ કર્યો છે, જ્યારે બીજા ક્વેશ્ચનમાં આપણે સંકલનનો યુઝ કર્યો છે. તો આ વસ્તુ તમારે વિચારવાની છે કે કયા વખતે શાનો યુઝ કરવાનો છે. વિડિયો પોઝ કરી જે કંઈ પણ બોર્ડ પર લખ્યું છે તે લખી દેશો. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આજે વિકલનમાં આપણે એક નવી વસ્તુ શીખવાના છીએ, સાંકળનો નિયમ. સાંકળ ચેન રૂલ શું છે, ક્યારે યુઝ થાય એ બધી જ વસ્તુ આપણે જોઈએ. જો અહીંયા હિયર d/dx 2x + 3 હોલ સ્ક્વેર d/dx 2x + 3 હોલ સ્ક્વેર. આનું વિકલન કરવું હોય તો કેમનું કરીશું? આપણને ખબર છે કે હા સર પહેલામાં પહેલું તો સાદું રૂપ આપી દઈએ આપણે કે d/dx અમને સ્ક્વેર આવડે છે એટલે આપણે એનું સાદું રૂપ આપી દઈએ. 2x² એટલે 4x², 3 નો વર્ગ એટલે 9 પ્લસ 2ab એટલે 2 * 2x + 3 કેટલા થશે? 3 * 2 12x. ઓકે, હા સર હવે તો આવડે છે અમને કે આનું વિકલન કેમનું થશે. ઇઝ ઇક્વલ ટુ 2 આગળ આવશે એટલે 4 * 8x વત્તા 9 અચળ છે તેનું વિકલન 0 અને 12x નું થઈ જશે ઇટ ઇઝ 12. યસ, જવાબ આવી ગયો 8x + 12. યસ, વેરી ગુડ, યુ આર રાઈટ, યુ આર રાઈટ. ઓકે, બહુ સરસ. હવે મેં બીજો ક્વેશ્ચન લખ્યો છે જુઓ d/dx of 2x + 3⁻⁷. ચલો કોને આવડે છે 2x + 3⁻⁷? 7 ઘાત કેમની શોધવાની? ઓકે, તો સી આપણને વર્ગ સુધી ઘન સુધી ખબર છે, આગળ જ્યારે અવિઘાત આપેલી હોય ત્યારે તેનું વિકલન કેમનું કરવાનું. જો અહીંયા હવે જે વસ્તુ શીખવાડું છું એ ખાસ ધ્યાન રાખજો. આપણે એક સૂત્ર લખ્યું હતું આ રીતે, જે છે d/dx of x⁻n is equal to nx⁻n-1. આ બધાને આ સૂત્ર ખબર છે, એનો મીનિંગ સમજો. જુઓ વિકલન છે x ની સાપેક્ષે. અહીંયા આ જે n ઘાત છે એ માત્ર કોની છે? x ની. વિકલન કોની સાપેક્ષે છે? x ની સાપેક્ષે. અહીંયા જે કોઈ પણ ઘાત હોય n છે 2 છે 4 છે 5 છે ગમે તે હોય એ કોની છે? x ની. માત્ર x ની. તો જવાબ શું આવે? is equal to nx⁻n-1. ક્લિયર અબાઉટ ધીસ? ઓકે ને? જો હું તમને એવો ક્વેશ્ચન પૂછું કે d/dx of x⁵ કેટલા, તો વિકલન કોની સાપેક્ષે છે? x ની સાપેક્ષે. આ 5 માત્ર કોની ઘાત છે? x ની. તો જવાબ શું આવે? તો કે 5x⁴. ખબર છે આપણને? હા કે ના? હા. 9 શું છે જુઓ, અહીંયા આ વિકલન કોની સાપેક્ષમાં છે? x ની સાપેક્ષમાં. 7 ઘાત કોની છે? 2x + 3 ની છે. 2x + 3. શું આ કૌંસમાં જે પદ લખેલું છે માત્ર x છે? ના, નથી.
માત્ર x છે ના નથી માત્ર x હોય તો તમારે સીધું આ રીતે વિકલન કરવાનું ને અહીંયા માત્ર x નથી માટે આને કહેવાય વધારાનું પદ આને શું કહેવાય વધારાનું પદ જે કૌંસમાં લખેલું છે એ જે મેં અંડરલાઈન કર્યું છે એ તો આવા કેસમાં શું કરવાનું સાંકળનો નિયમ શું છે સાંકળનો નિયમ સૌપ્રથમ તમને અહીંયા જે કંઈ પણ પદ આપ્યું હોય તેમાં તમારે આ નિયમ વાપરવાનો આ નિયમ એટલે જુઓ d/dx 2x + 3 પહેલામાં પહેલી જે 7 ઘાત છે એને આગળ લખવાની ઓકે હવે 2x + 3 એક ઘાત ઓછી કરવાની એટલે કેટલી થઈ જશે 6 ખબર પડી 7 આગળ લઈ લીધા 2x + 3 એક ઘાત ઓછી કરી એટલે 6 હવે સાંકળનો નિયમ એટલે શું કૌંસમાં આ જે કંઈ પણ વધારાનું પદ છે ને એ વધારાના પદનું ફરીથી વિકલન કરવાનું અને ગુણવાનું વિકલનમાં આ જે વધારાનું પદ છે એનું ફરી પાછું શું કરવાનું વિકલન અને અહીંયા ગુણવાનું 2x + 3 કૌંસની અંદર જે છે એ વધારાનું પદ કહેવાય એનું ફરી પાછું શું કરવાનું વિકલન ખાસ ધ્યાન રાખજો ફરીથી બોલું છું 7 અહીંયા આગળ આવી જશે 2x + 3 એક ઘાત ઓછી કરવાની એટલે 6 આ વધારાનું પદ કહેવાય એટલે એનું ફરી પાછું ક્લિયર હવાનું સાદુરૂપ આપી દેવાનું છો is equal to 7 2x + 3 raised to 6 d/dx of 2x + 3 આવડે છે તમને 2x નું વેલ્યુ થશે 2 અને 3 નું વેલ્યુ થઈ જશે 0 હા આ 2 + 0 એટલે 2 જ કહેવાય કે 2 ને તમે અહીંયા આગળ મલ્ટીપ્લાય કરી શકો છો તો 2 × 7 કેટલા થઈ જશે 14 2x + 3 raised to 6 ખબર પડી યાર ઓકે ખાસ ધ્યાન રાખજો જો કોઈ પણ તકલીફ હોય કોઈ પણ ડાઉટ હોય તો શરમ રાખ્યા વગર પૂછી લેજો ઓકે બીજા બે ક્વેશ્ચન જોઈએ જો એને રિલેટેડ d/dx ax² + bx raised to -2 વર્ગ આપ્યો હોત તો તમે પહેલા ક્વેશ્ચન પ્રમાણે શોધી લત ને હા બટ મેં અહીંયા શું લખ્યું છે raised to -2 -2 ઘાત છે તો શું કરીશું જો ફરી પાછું વિકલન x ની સાપેક્ષમાં છે -2 ઘાત કોની છે ax² + bx શું આને માત્ર x કહેવાય ના મીન્સ કે આ શું છે વધારાનું પદ આ શું છે વધારાનું પદ એટલે તમારે સાંકળનો નિયમ ચેન રૂલ એપ્લાય કરવાનો શું છે ચેન રૂલ જુઓ અહીંયા is equal to પહેલા આ સૂત્રની મદદથી વિકલન કરી નાખવાનું -2 ઘાત આગળ આવશે ax² + bx આખાની એક ઘાત ઓછી થશે એટલે -3 આટલું ખબર પડી ગઈ હવે વધારાના પદનું ફરીથી વિકલન d/dx of ax² + bx ax² + bx ફરી પાછું ઉપર ઘાતાંક ના લખતા ઇન્વેસ્ટ થશે ઓકે માત્ર અહીંયા જે વધારાનું પદ છે એ જ તમારે લખવાનું છે is equal to હવે સાદુરૂપ આપીએ -2 ax² + bx -3 d/dx of ax² + bx આવડે છે તમને આનું વિકલન કેમનું કરવાનું 2x² નું થઈ જશે 2ax + bx નું થશે માત્ર b તો હવે બસ આને તમે તમારો જવાબ ગણી શકો છો આને તમે તમારો જવાબ ગણી શકો છો ક્લિયર અબાઉટ ધીસ ઓકે ચલો એક ક્વેશ્ચન વધારે પ્રેક્ટિસ માટે જો d/dx 3x² + 2x + 3 ચાર ઘાત છે કેમની શોધવાની ફરી પાછો પ્રશ્ન થાય ઓકે વિકલન x ની સાપેક્ષમાં 4 ઘાત 3x² + 2x + 3 શું માત્ર x છે ના આ તો બહુ મોટું પદ છે વધારાનું બહુ મોટું પદ છે તો શું કરવાનું આ કેસમાં ફરીથી આપણે પહેલા તો જે સાદો આપણો નિયમ છે વાપરવાનો કે 4 ઘાત આગળ આવશે 3x² + 2x + 3 એક ઘાત ઓછી થશે વધારાનું પદ કયું કહેવાશે કૌંસની અંદરનું તો એનું ફરી પાછું વિકલન d/dx 3x² + 2x + 3 3x² + 2x + 3 is equal to સાદુરૂપ આપીએ 4 3x² + 2x + 3 ક્યુબ d/dx નું વિકલન તમને આવડે છે યસ 3x² નું થશે 6x 2x નું થશે 2 અને 3 નું કેનું થઈ જશે this ઓકે હા તમારે જો આ 4 અને આ કૌંસનું સાદુરૂપ આપવું હોય તો આપી શકાય 4 6x + 2 નું સાદુરૂપ આપવું હોય તો આપી શકાય ઓકે is equal to 4 6x + 2 here is 3x² + 2x + 3 ક્લિયર
તો આ છે સાંકળનો નિયમ. ક્યારે સાંકળનો નિયમ એપ્લાય કરવાનો ખાસ ધ્યાન રાખજો અને સહેજ પણ ચિંતા ના કરશો. જ્યારે એવા ક્વેશ્ચન્સ આવશે અહીંયા તમને એ કન્સેપ્ટ શીખવાડવામાં આવશે જ. ડોન્ટ વરી. ઓકે, આગળ એક ક્વેશ્ચન જોઈએ આના રિલેટેડ. ખાસ ધ્યાન રાખજો. જુઓ અહીંયા, એક ગતિમાન કણ માટે સમય અને સ્થાન વચ્ચેનો સંબંધ t ax² bx છે, જ્યાં a અને b અચળાંકો છે. તો આ કણનો પ્રવેગ તેના વેગના વિધેય રૂપે મેળવો. તેના વેગના વિધેય રૂપે મેળવો. કેમનો મેળવીશું? જો એક વસ્તુ નવી આવી છે. ઓકે, જો આપણે પ્રવેગ શોધવો હોય તો આપણને સામું સૂત્ર આપેલું હોય x નું. આપણે આજે પહેલો દાખલો ગણ્યો. પહેલા દાખલામાં શું હતું? તમને x આપ્યા હતા. x પરથી v શોધ્યા અને v પરથી a શોધ્યા. માત્ર કેટલા સ્ટેપમાં? 3 સ્ટેપમાં. હા કે ના? પણ અહીંયા જુઓ, આપણને જે સૂત્ર આપ્યું છે t નું આપ્યું છે કે t ax² bx અને કીધું છે કે હવે પ્રવેગ શોધો. હવે પ્રવેગ શોધો. ચલો લખીએ તો ખરા. t ax² bx. કોઈ કહેશે સર x ને સૂત્રનો કરતા બનાવી દો એટલે x નું સૂત્ર આવી જશે. એનું વિકલન કરો અને પછી પ્રવેગ મેળવી લો, આવી જશે. ટ્રાય કરી જુઓ x નું સૂત્રનો કરતા બનાવવાનો. ઓકે, યસ કરી જુઓ. આપણે બીજી મેથડથી કરીએ છીએ. જુઓ અહીંયા t ax² bx છે ને, હું શું કરું છું? જુઓ, આને કહેવાય છે dt/dx. dt/dx એટલે સમયનું x ની સાપેક્ષે વિકલન, t નું x ની સાપેક્ષે વિકલન. આ તો આપણને આવડે ને? હા. ચલો, આનું x ની સાપેક્ષે વિકલન કરી નાખીએ એટલે શું થશે? 2ax² નું 2ax bx નું એટલે શું? આ તો આવડે છે. યસ. હવે યાદ કરો, વેગ v એટલે શું? dx/dt. વેગ v એટલે શું? dx/dt. આપણે અહીંયા પર શું આવ્યું છે? dt/dx. કોઈ કહે છે સર ઊંધું કરી નાખો. યસ, ઇટ ઇઝ રાઈટ. શું કહીએ છે? જુઓ, આ dt/dx ને હું આ રીતે લખી શકું, dx/dt. મેથ્સ એવું કહે છે જે પ્રોસેસ ડાબી બાજુ કરો એ જ વસ્તુ તમારે જમણી બાજુ કરવી પડે. તો જો આ બાજુ મેં પદ ઉલટું કર્યું તો આ સાઈડ પણ કરવું પડશે અને આને લખાશે ઇટ ઇઝ 1/2ax b. ખબર પડી અહીંયા સુધી? આ સ્ટેપમાં કોઈ ડાઉટ? ઓકે. dx/dt એટલે શું કહેવાય? v. તમને ખબર છે? યસ. તો v ધ્યાન રાખજો. હવે આ પદ કેમનું લખું છું? 1/2ax b. આ 2ax b ને હું ઉપર લઈ જાઉં તો આ રીતે લખાશે 2ax b -1 આખાની -1 ઘાત. વિદ્યાર્થીઓ ખાસ ધ્યાન રાખજો, આવા મેથેમેટિકલ સ્ટેપ્સમાં આ બધું બેઝિક છે જે તમને આવડે છે. ઓકે, ચલો વેગ આવી ગયો. હવે કોઈને થશે સર હવે તો ઈઝી છે, વેગનું સમયની સાપેક્ષે વિકલન કરીએ એટલે પ્રવેગ. તો લખું ચલો, પ્રવેગ a dv/dt. ખાસ યાદ રાખજો, a dv/dt. વેગનું સમયની સાપેક્ષે વિકલન. પણ એક મુશ્કેલી કેવી આવી જો અહીંયા, જે વેગ છે ને એ x નું વિધેય છે. જે વેગ છે એ કોનું વિધેય છે? x નું વિધેય છે. તો આ x ના વિધેયનું આપણે t ની સાપેક્ષે વિકલન કેમનું કરીશું? જો શું કરીએ એના માટે. ઓકે, ફરીથી ધ્યાન રાખજો હું શું બોલું છું. a dv/dt વેગનું સમયની સાપેક્ષે વિકલન, પરંતુ અહીંયા વેગ x નું વિધેય છે માટે આપણે x ની સાપેક્ષે વિકલન કરવું પડશે. તો જો એના માટે હું એડિશનલ વસ્તુ શું કરું છું? a dv/dt. dx મલ્ટીપ્લાય કરું અને dx ડિવાઇડ કરું. ખબર પડી આ શું કર્યું એ? ઓકે, હવે હું ગ્રુપ બનાવું છું. a dv/dx and dx/dt. ખબર પડી આ શું કર્યું મેં? dv/dt તો હતા જ, dx dx કટ થઈ જશે એટલે ઉપરનું જ પદ ને. યસ, ગ્રુપ બનાવી દીધા dv/dx અને dx/dt. ઓકે, ઇઝ ઇક્વલ ટુ શું લખાશે? જુઓ, a dv/dx. dx/dt એટલે વેગ, dx/dt એટલે વેગ. ક્લિયર આ વસ્તુ? ઓકે, સો a ઇઝ ઇક્વલ ટુ d/dx. ચલો, વેગનું સૂત્ર શું છે? વેગનું સૂત્ર શું છે? 2ax plus b is 2 - 1. આને એઝ ઇટ ઇઝ રાખીએ છીએ. કેમ એઝ ઇટ ઇઝ રાખીએ છીએ? એની કિંમત નહીં મૂકતા. આપણે પ્રવેગ તેના વેગના વિધેય રૂપે મેળવવાનો છે એટલે v ને એઝ ઇટ ઇઝ રાખ્યા છે. ઓકે, ચલો હવે ઇઝ ઇક્વલ ટુ આ પદનું વિકલન. ઓકે, જો કઈ રીતે વિકલન કોની સાપેક્ષમાં છે? x ની સાપેક્ષમાં.
માઈનસ 1 ઘાત કોની છે 2ax b ની શું એ માત્ર x ની ઘાત છે ના માટે આ કૌંસમાંનું 2ax b વધારાનું પદ કહેવાશે ચેન રૂલ સાંકળનો નિયમ વાપરવો પડશે કઈ રીતે આ નિયમ વાપરીશું જુઓ પહેલામાં પહેલું માઈનસ 1 ઘાત આગળ લખીએ 2ax b 1 ઘાત ઓછી કરીએ હવે વધારાના પદનું ફરીથી વિકલન એટલે d upon dx of 2ax b અને આ છેલ્લા b તો as it is ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થીઓ સૌથી વધારે તકલીફ આ સ્ટેપમાં પડે છે ફરી વખત સમજાવું છું ધ્યાન રાખજો a બરાબર d upon dx 2ax b raised to -1 into b વિકલન x ની સાપેક્ષમાં છે -1 ઘાત 2ax b ની છે માત્ર x નથી વધારાનું પદ છે માટે સાંકળનો નિયમ વાપરવો પડશે -1 આગળ 2ax b એની એક ઘાત ઓછી કરી -2 કૌંસમાંનું જે પદ છે વધારાનું પદ એનું ફરીથી વિકલન અને છેલ્લે b as it is ખબર પડી હવે સાદું રૂપ આપવાનું છે જુઓ is equal to -1 આગળ as it is જ રાખ્યા છે 2ax b raised to -2 આનું વિકલન કરો 2ax નું વેલ્યુ થશે 2a b નું વેલ્યુ થશે 0 અને b as it is તો જો હવે શું કરીએ 2a 0 એટલે 2a અને આ v એને આગળ મલ્ટીપ્લાય કરી નાખો -1 જોડે સો -2ab બાકી શું રહ્યું 2ax b raised to -2 ચલો ક્લિયર અહીંયા સુધી હવે જો અહીંયા આ પદ જો v is equal to 2ax b raised to -1 જો હું આવું કરું તો બંને સાઈડ વર્ગ કરું તો v square is equal to શું થશે 2ax b raised to -2 કેમ કે -1 ગુણ્યા 2 કેટલા થાય -2 ખબર પડી તો જો 2ax b whole raised to -2 નો જવાબ v square અહીંયા મૂકી દઈએ 2ax b raised to -2 એનો આખરનો જવાબ છે કે હું શું લખી નાખું v square તો શું થશે -2av v square is equal to -2a તો આ થયું પ્રમેયનું સૂત્ર વિદ્યાર્થીઓ ખાસ ધ્યાન રાખજો આ ક્વેશ્ચન તમારા માટે ખૂબ જ નવો છે નવો કન્સેપ્ટ આવ્યો છે ખાસ ધ્યાન રાખજો બોર્ડ પરથી વિડિયો પોઝ કરીને જે કંઈ પણ લખવાનું છે લખી લો કોઈ પણ ડાઉટ હોય તો એ ડાઉટ તમે મને WhatsApp નંબર પર પૂછો અને હા તમારે આની એક્સ્ટ્રા પ્રેક્ટિસ કરવા માટે હું તમને એક્સ્ટ્રા ક્વેશ્ચન્સ મોકલીશ પણ ફિઝિક્સમાં જેટલી વધારે પ્રેક્ટિસ કરશો એટલા વધારે કન્સેપ્ટ ક્લિયર થશે ઓકે